પાલનપુરની ભાભરની દૂધ મંડળીમાં ગેરરીતિ ચાલી રહી હોવાની ફરિયાદ વચ્ચે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। સરકારી અને સહકારી વહીવટમાં વ્યાપકપણે ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે। તેમાંય સરહદી પંથકની ગ્રામ્ય પ્રજાને તો કેટલાક લેભાગુ તત્વો પૂરેપૂરું પોષણ કરી રહ્યા છે। પશુપાલન કરી દૂધ ઉત્પાદન કરનાર પશુપાલકો પણ આ શોષણખોરોનો ભોગ બની ગયા છે। ત્યારે કોઈ જાગૃત નાગરિક આવી હરકતો સરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરે તો તેનું કાળું કૌભાંડ ભ્રષ્ટ તત્વોનો ભોગ બનવું પડે છે। આવો જ એક બનાવ ભાભર તાલુકાના સણવા ગામે બનતા ભાભર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે। પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે ભાભર તાલુકાના સણિયા ગામે દૂધ ડેરીના મંત્રી તેમજ તેમના મળતિયા દ્વારા મનસ્વી વહીવટ થતાને ગ્રાહકો સાથે છેતરપિંડી અને ગેરરીતિ થતા અહીંના એક જાગૃત યુવાન રણછોડમાં દેવજીભાઈ ચૌધરીએ માહિતી માંગતા અને આ માહિતી સાચી આપવામાં આવે તો કેટલીક ગેરરીતિ કૌભાંડનો પર્દાફાશ થાય તેમ હતું અને સંચાલકોનો ભાંડો ફૂટે તેવી આશંકા લોકો વ્યક્ત કરતા હતા, જેથી દૂધ ડેરીના મંત્રી તેમજ અન્ય એક ઈસમે મળી રણછોડભાઈ તથા એક ઈસમને મારી નાખવાની ધમકી આપતા મેઘરાજભાઈ ગંગારામભાઈ ચૌધરી તેમજ લીલાભાઈ ગંગારામભાઈ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। નિલેશ પટેલ, S9 ન્યૂઝ, પાલનપુર।